રાજકોટ જિલ્લાના ગોંડલમાં રહેતા રાજકુમાર જાટ નામનો યુપીએસસીની તૈયારી કરતો વિદ્યાર્થી અચાનક ગત 3 માર્ચે ભેદી રીતે પોતાના ઘરેથી પોતાના જ રૂમમાંથી ગુમ થઈ જાય છે। આ સમગ્ર મામલો ત્યારે ચર્ચાનો વિષય બન્યો જ્યારે તેના પિતાએ પોલીસમાં અરજી આપી અને તે અરજીમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું નામ સામે આવ્યું, જે બાદ રાજકુમાર જાટનો મૃતદેહ મળી આવેલ છે અને ત્યારબાદ આ કેસ ખૂબ જ ઘેરાયો છે। એક તરફ પોલીસ યુવકને માનસિક રીતે અસ્વસ્થ કહી રહી છે, તો બીજી તરફ રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં વસતો જાટ સમાજ યુવકના પિતાના સમર્થનમાં આવ્યો છે। આ સાથે જ હવે ગોંડલના ધુસડિયા ગામના બધા લોકો એકસાથે આવ્યા છે અને જયરાજસિંહના સમર્થનમાં આવ્યા છે। મળતી માહિતી મુજબ ગોંડલ તાલુકાના ધુડસિયા ગામે એક બેઠક યોજાઈ, જેમાં રાજકુમાર જાટના કેસમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહને ડેમેજ કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેવી ચર્ચાઓ થતી હોય તેવો વિડીયો વાયરલ થયો છે। આ વાયરલ વિડીયોમાં કહે છે કે રાજકુમાર જાટનું મૃત્યુ થયું એ ખૂબ દુઃખદ વાત છે, પણ આ ઘટનામાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પર ખોટા આક્ષેપ કરી એક ટુકડી અત્યારે તેમને અને તેમના પરિવારને ડેમેજ કરવા, બદનામ કરવા સક્રિય થઈ છે, પરંતુ આપણે તેમને સફળ થવા દઈશું નહીં। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।